હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ બ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો જો અત્યારે મસ્ત મજાનું સવાર પડી ગયું છે. આપણે ઉઠી ગયા છીએ, હજી નાસ્તા પાણી કાંઈ કર્યું નથી. તો જો સવારનું લુક કેવું છે. તો ગાઈઝ હજી બધું ઘરનું કામ એ બાકી છે આપણે. અને જો ખાટલાને એવું બધું એમનામ પડ્યું છે. હજી અડધો દરવાજો ખુલેલો છે, અડધો નથી ખુલ્લો. અને સવારનું મોં જો અહીંયા સીટી પણ પડવા મળી છે. અત્યારે સવારમાં મારી મમ્મી રોટલી હજી બનાવે છે રસોડામાં. મારા ભાઈ હજી સૂતો છે. તો આવું કંઈક છે સવાર અત્યારમાં આપણું. હવે છે ને આપણે નાસ્તા પાણીમાં શું કરવાનું છે એ નાસ્તો આપણે જમી લઈએ અત્યારે. અને પછી છે ને ઘરનું કામ એ બધું બાકી છે. તો ઘરનું કામકાજ કરી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ અને પછી ક્યાં જઈશું ત્યાં એ પણ તમને કહીશ. ચાલો કંઈ નાસ્તો કરવા રોટલી છે, છાશ છે અને દૂધ છે. તો હાલો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. અને મારી મમ્મીએ બનાવી નાખી રોટલી, જો કમ્પ્લીટ બધી બનાવી નાખી છે. તો હવે આપણે નાસ્તો કરી લઈએ. હાલો આપણે જો કપડાને ચેન્જ કરી લીધું છે ને ઘરની બહાર નીકળી ગયા છીએ. અને અત્યારમાં જો ગાયોને વાસડાને જો ફેવરેટ ગાય આવી ગઈ છે અત્યારના પોરમાં. સવારમાં કેમ આવી? અને રોટલી લઈ આવું ખાઈમ. અત્યારમાં કે ઢીલો કરી દીધો નહીં. અત્યારમાં સવારમાં મને અહીંયા બારે ઊભી રહેતા ભાળી ગઈ ને, તો આવી ડાયરેક્ટલી હવે જાય. હા જો વહી ગયા સામે. અને હવે આપણે જઈશું કામે. હાલો આપણે કાલે ગયા હતા ત્યાં જવાનું છે. અને અત્યારમાં કેવો મસ્ત તડકો નીકળી ગયો છે. અને હવે આપણે હાલીને જઈએ કે પછી કોને ખબર કેમ જવાનું થાય. તો હાલો હવે વાડીએ જઈને જ મળશું ડાયરેક્ટલી. તમે વાડીએ આવી ગયા છીએ. અને હજી બધા જો સામે છે ને, હજી બધા હમણાં ખાય છે, શર્ટ ને પહેરે છે. અને આપણે જો મોર હાલે જઈએ પાળા ઉપરથી થઈને હાલે જઈએ છીએ. અને કેવા મસ્ત કાલ વરસાદ વરસ્યો, કેવા મસ્ત ના થઈ ગયા. જો સોયાબીન આ નીંદાઈ ગયા છે ને. આપણે છે ને આમ ઉપલી વળામણ છે ને, તો ત્યાં જવાનું છે નીંદવા. હાલા જઈએ છીએ આપણે. હાલો હવે કામે સડી જઈએ. 8 વાગી ગયા છે. તો બધા જો હજી ધીમે ધીમે હાલા આવે જો. તો હાલો જઈએ આપણે. કેમ નો ભાઈ? હા એ સાઈડથી લેવાનું છે કા? તો આપણે જો આ સાઈડથી લેવાનું છે. તો હાલા જઈએ. હાલો જઈએ એવી રીતના ખેતરમાં જઈએ છીએ. હાલી પવન અત્યારમાં મસ્ત છે ને. વરસાદ તો અંધારેલો છે જ, એટલે વરસાદનું છે ને કંઈ નક્કી નહીં ક્યારે આવી જાય. તો હાલો હવે છે ને પોગી ગયા આપણે ઠેકાણે. આપણે ક્યારે આપણે પોગી ગયા છીએ. અમારો પહેલો ક્યારે હજી જો આમ મોર છે જો સામે ઓલી પીઠ રહીને. તો હાલો ગાઈસ કામ લાગી જાય બધે ધીમે ધીમે. હજી હાલ્યા આવે છે ખેતરમાં. ખાબોશિયામાં પાણી પીવાનો વારો એવો છે. આમ તો આ ડટો છે ને આમ મોટર ચાલુ જ છે, પણ જો આમાં પાણી આપણે પીવાનું છે. તો મસ્ત પાણી ચોખ્ખું કરી લઈએ અને પીએ. હાલો અમે ક્યાં હારા વાટશે, પણ પીવું પડે એમ છે. તો વાટકો ભરી લીધો મસ્ત. ચા બની ગયો છે. તો હાલો ચા પી લઈએ. બધે ચા ને પાણી પીવા આવી ગયા. આમાં શું ભાગ છે મમ્મી? ભાગ છે અહીંયા જો ચા. નાસ્તામાં પાસ્તા છે, વેફર છે ને ડાળિયા છે. તો હાલો નાસ્તો કરવા અને ચા પીવા. હાલો બપોર થઈ ગયા છે. અને હવે છે ને આપણે જઈશું જમવા માટે. બધા જો અત્યારે હાથ ધોવે છે. અહીંયા બધા અહીંયા ખાબોચિયું ભર્યું છે ને, પાણીનું મોટર ચાલુ છે. તો ને આ બધા હાથ પગ ધોવે છે. અને આપણે જઈએ હાલો જમવા. સામે જો કેરબો પડ્યો પીળા કલર. અને બધા સામે ઓલા ખેતરમાં કામ કરે છે. અમારા ઓલા ભાઈને ત્યાં છે. અને અમે જો અહીંયા આવ્યા છીએ નીંદવા. બધા જો આવે છે. જમી લઈએ આપણે. જમવામાં શું છે હું નહીં એ બતાવીશ. હાલો હજી હાલીને આખું ખેતર વિંધીને ઠેઠ આમ જવાનું છે આપણે. તો હાલો જઈએ. બીજું તો શું કરી, 12:30 ઓમે થઈ ગયા છે.
હાડા બાર થઈ ગયા છે જમી લઈને તો જો અહીં મસ્ત બાવળ છે ને જો સેવલો બનાવ્યો ને આપણે બેઠા છીએ જમવા રોટલી છે ઘઉંની ને બટેટાનું શાક છે તો હાલો આપણે જમી લઈએ અહીંયા ભેગા થઈ ગયા છે આડોશ પાડોશની વાડીવાળા તો ગાઈસ જો તમે કદાચ કંટોલાનો છે ને વેલો જોયો ન હોય તો જો આ કંટોલાનો વેલો છે એની કેટલા કંટોલા આવ્યા છે ને જો અહીંયા રહ્યું એક અહીંયા છે એક આની અંદર છે જો અહીંયા રહ્યું જો સામે કેટલા બધા અંદર કંટોલા છે અને એક જો આ સાઈડથી બતાવવાની લીંબુડી વાવેલી છે જો અહીંયા કંટોલા હે ને ઘણા બધા આવેલા જો અહીંયા તો આવું કંટોલાનું હોય જો છે ને વેલો હોય કંટોલાનો જો આ બધા ફૂલ છે ને આ બધા ફૂલમાં છે ને કંટોલા જ આવવાના છે જો કેટલા બધા ફૂલ છે હજી એક અહીંયા વેલું આમ હોહરવા વેલા જ વાવેલા છે કંટોલાના જો હે કે નહીં જો આ મારું કંટોલું ભાડ્યું જો અહીંયા જો આવા હોય કંટોલા આવી રીતના હોય આમાં તો આ ફૂલ આવ્યા ને એ બધામાં કંટોલા જ છે જો અહીંયા આવશે જ્યારે આવશે એટલે પારવા તો આવવાનું ચાલુ જ છે જો અહીંયા હે ને બધા જો સામે બેઠા છે તો હાલો ઘડીક આરામ કરી લઈએ આપણે બધા અને વરસાદ જો આ અંધારું કેવું છે જો આ સાઈડ અંધારેલું વરસાદ છે ને આ સાઈડમાં કાંઈ છે નહીં આપણા ભાઈ છે ને એને અહીં રાખેલું છે માંડવી તો આપણે અહીંયા આવ્યા તો અમે જો આમ છે ને આગળ અમે ત્યાં નીંદવા જઈએ છીએ આ લોકો બધા અહીંયા છે બધા બેઠા છે જમવા અડધા જમવા બેઠા છે ને અડધા ઊભા છે ને એવું બધી વાતું કરે છે તો વરસાદ તો લગભગ આજે આવી જ જાય જો આ કેવું અંધારે વાડીએ વહી ગયા છે ને હું એકલી રહી ગઈ ઓલા બધા જો એના ખેતરમાં જો ચડી ગયા કામે અને હું સાસુ અમે અહીંયા બીજી જગ્યાએ આવે છે ને કામે તો ત્યાં કારણ કે હું પાછળ રહી ગઈ હતી મારા ભાઈને કાંટો પગમાં વેગો હતો ને તો એ કાંટો કાઢવાનો હતો તો જો પીને મારી હાથમાં છે જો હે કે નહીં તો પીને હાથમાં છે કાંટો કાઢવાનો હતો તો એ કાઢ્યો અને મારી મમ્મીની બધા જો હાલ્યા જાય મોર ખેતરમાં તો હું હાલો જાઉં અને મસ્ત પવન ને મસ્ત બધાનું વાતાવરણ છે જો કેટલું મસ્ત વાતાવરણ છે આજ જો વાદળાનું સરસ મજાનું વાતાવરણ છે તો હાલો મારા કાકી મારા વાટાઈ રહ્યા લાગે છે તો હાલો આપણે જઈ કામે લાગી જઈએ હવે આ સોયાબીન હતા અને આવું બધું ખડ હતું અને ઓણ છે ને બધી જગ્યાએ ગમે ત્યાં જાવ કામ કરવા નકરું ખડ ને ખડ તો અત્યારે જો કેટલું બધું ખડ હતું અને હવે અમારે તો છે ને પૂરું થઈ ગયું છે જો નીંદવાનું કામ 2 દિવસ થયા આ ખેતરમાં ગામડામાં એવું બધું હોય કે એટલે જવું પડે તો જો આવી ગયા અહીંયા 2 દિવસ થયા નીંદવાના અને નીંદાઈ ગયું જો આવા સોયાબીન હતા 2 દિવસ થયા આપણે અને આ વરસાદે આપણે હે ને ટાણે તો અંધારી ગયો છે ને આવવાનું ચાલુ થઈ ગયો છે જો અને વરસાદ હાયલો જ આવે છે જો આ બાવળ છે ને એને આડો તો આજુબાજુ ખેતરવાળા જો બધા ભાગવા માંડ્યા અને વરસાદ હાયલો જ આવે છે હાલો ભાગી જો આ બધું છે એની લઈ લઈ થાય હાલો જો તો આ બધું લઈ લો અને હાલો જઈએ આપણે જો હાલો ગાઈસ જો બધા હજી થોડું રહ્યું છે એટલું ખૂણામાં નીંદવાનું એ નીંદે છે ને આ વરસાદ હાયલો આવે છે તો હાલો જલ્દી સેઠાવ્યા જઈ અહીંયા ખડમાં ટીટોડી બેઠી તો જો લગભગ ઈંડા સેવતી લાગે છે જો અહીંયા કેવી બેઠી છે મસ્તનું બાવળિયું છે અને અમારે બધાને ટિફિન ને એવું અહીંયા છે ને ટીટોડી અહીંયા બેઠી જો છે ને કેવી મસ્ત બેઠી લાગે છે અને વરસાદ આવી ગયો છે જો અહીંયા ટીટોડી આમ જો ને કાકી ટીટોડી જો અહીંયા કેવી બેઠી જો શાંતિથી જો હાલો જોઈ જરા આને કાંક થયું લાગસ ઉડ આ ઉડી નથી થકતી આ ઈંડા નથી સેવતી આને કંઈક થયું છે તો આવી રીતના બિચારી થઈ ગઈ તો આનું શું કરવું વરસાદી આવે છે ભલે બેઠી બિચારી માન ઉડી હકસ સામે વહી હાલો ગાઈસ હવે આપણે જઈએ અને વરસાદી આવી ગયું હાલો કોને ખબર વરસાદ આવી ગયો ને બધા ભાગવા માંડ્યા ને મારો ફોન પલળવા માંડ્યો છે તો હાલો આ ટીટોડી ત્યાં કેટલો વરસાદ બેઠશો અને અહીંયા જો હસોડો વરસાદ જ નથી ગામમાં જો કાંઈ પણ નથી જો હાવ
અને વાદળછાયું વાતાવરણ છે. તો હાલો એટલે જઈ ઘેર કંઈ છે નહીં જો હાલીને જઈએ છીએ આપણી ઘેરે. હાવ કોરું ગામ આપણું હાવ કોરું છે અને આ સાઈડમાં બધી વરસાદ. આપણે ઘરે આવી ગયા. ઘરે આવી અને છે ને ડાયરેક્ટલી આપણે છે ને નાહી લીધું અને ઘેરે આવ્યા ને તો ઘરે છે ને હસતોડો વરસાદ જ નથી અહીંયા ગામમાં અમારે. તો ગામમાં તો નથી વરસાદ, વાડીએ બહુ વરસાદ હતો. ગાય આપણે ઘેરે આવી તો અત્યારે જો નાહી લીધું છે અને મસ્ત આપણે તૈયારી થઈ ગયા છીએ. તો છે ને સા બની ગયો છે. તો હાલો સા પીવો હોય તો અને જો તમને બતાવું. સા બની ગયો છે તો હાલો સા પાણી આપણે પી લઈએ. આખો દિવસ ન પીધો હોય તો અત્યારે પી લઈએ સા. અને તમારે પીવું હોય તો હાલો. હું મારી મમ્મી અહીંયા સા પીએ છીએ અત્યારે. અને જો હાવ કોરું કાંઈ છે ને અમારે ફળ્યું કોરું બધા રમીએ ને. હાલો ચા પી લઈએ. ચા પીવા બેસી ગયા છીએ અને સાંજ પડી જ ગઈ છે. અમે તો રસોઈ પાણીમાં હું બનજે હું ને એ પણ કંઈક તૈયારી કરવી પડશે ને. તો હાલો થોડી વાર પછી મળીએ. તો ફાઇનલી ગઈ જો આપણે અત્યારે જમી લીધું છે. જમીને નવરા થઈ ગયા છીએ અને બારે જો અત્યારે તો ગઈ જો આજે છે ને અત્યારે સાંજે વરસાદ આવી ગયો જો પલ્લી ગયો ને મારી મમ્મી વાસણ ધોવા બેઠા છે. વાતાવરણ કેવું છે અંધારું તો વરસાદ આવી ગયો છે અત્યારે સાંજનો. તો ગઈ 5-6 વાગ્યા પછીનો તો વરસાદ ચાલુ થઈ જ ગયો છે અમારે તો અહીંયા. પણ બહુ નહીં એમ થોડો થોડો આવતો જ પણ અત્યારે છે ને વધી ગયો વરસાદ. તો વરસાદ આવી ગયો આપણે અને છે ને જમી લીધું છે. તો આપણે કરીશું અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, બધાની ગુડ નાઇટ.